તો સૌથી પહેલા આજે 1 ઓગસ્ટ અને મેષ રાશિની એનર્જી અને દિવસ જોઈએ. તો મેષ રાશિ માટે પોસિબિલિટીઝ, આ તો બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે નવી ઓપોર્ચ્યુનિટીઝ બતાવે છે. આજના દિવસમાં એવું ઘણું બધું થશે કે જે તમને આગળ ફ્યુચર તરફ લઈ જાય. પણ આ કાર્ડ એ પણ કહે છે કે આજના દિવસમાં નવી ઓપોર્ચ્યુનિટી આવશે, નવી આઈડિયાઝ આવશે. પણ આ કાર્ડ એક્શન કાર્ડ છે, એટલે કે તમારે એક્શન તો લેવી જ પડશે. બેઠા બેઠા નહીં થાય. તમે જોબ ઇન્ટરવ્યૂમાં પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ પોઝિટિવ છે. નવી ડાયરેક્શન તમારા માટે, નવી દિશાઓ ખુલવાની છે, પણ એ પ્રમાણે આગળ વધવાની જવાબદારી તમારી છે. ઓવરઓલ પોઝિટિવ દિવસ છે. આગળની રાશિ વૃષભ. વૃષભ રાશિ સપ્રેશન કાર્ડ. આજનો દિવસ કદાચ બર્ડન આવી શકે, અને એ પણ આજુબાજુના લોકોના કારણે કે પરિસ્થિતિઓના કારણે, અને એમાં તમારે દબાઈ નથી જવાનું. તમારું જે એક અસ્તિત્વ છે એને બહાર લાવવાનું જ છે. તમારે પોતાને નથી ભૂલવાનું. અને આનું ગાઈડન્સ કાર્ડ છે કરેજ. કરેજ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ એ બતાવે છે કે જ્યારે આજના દિવસમાં કોઈ પણ રીતે તમે દબાણ મહેસૂસ કરો તો આ કાર્ડ કહે છે કે હિંમત રાખો ને તમારે જે કરવું છે એના પર એનર્જી આપો. આસપાસની નેગેટિવિટીમાં તમારે નેગેટિવ નથી થઈ જવાનું. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિ રાઇપનેસ, ધીરજના ફળ મીઠા. તો બની શકે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કર્મ કરો એનું ફળ પણ તમને મળે જ, કારણ કે કુદરત તમને ફળ આપવાની જ છે, જે આ કાર્ડ કહે છે. તો આજનો દિવસ તમે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકો છો કે કંઈક સારું થાય, અને ફાઇનાન્શિયલી પણ કંઈક આજનો સારો દિવસ રહેવા જઈ રહ્યો છે તમારા માટે. આગળની રાશિ કર્ક. કર્ક રાશિનો આજનો દિવસ વી આર ધ વર્લ્ડ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે ગ્રુપ વર્કથી ફાયદો થશે, અને ભેગા મળીને તમે આજે કંઈક કરવા જઈ રહ્યા છો, અથવા તો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જઈ રહ્યા છો, જે આ કાર્ડ બતાવે છે. અને એના કારણે એક સરસ એનર્જી ક્રિએટ થવાની છે. સરસ રીતે તમે બધા સાથે મળવાના છો. અને આ કાર્ડ બતાવે છે સેલિબ્રેશન પણ. તો આજના દિવસમાં એવું કંઈક થવાનું છે જેનાથી તમે એન્જોય કરવાના છો અને સેલિબ્રેટ કરવાના છો. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ હાર્મની, બેલેન્સ બતાવે છે. આજનો દિવસ તમે જે પણ કંઈ કરશો એ તમે લોજિકલ, એટલે કે તમારું તર્ક અને તમારા લાગણીઓને સાથે રાખીને કરવાના છો. આજનો દિવસ પોઝિટિવ છે અને બેલેન્સ જવાનો છે. અને આજના દિવસમાં તમે જે પણ કામ કરશો એ સારી રીતે તમે એમાં પાર પાડશો. અને આ કાર્ડ બતાવે છે કે તમારી હેલ્થમાં ખાલી તમારે આજે મેડિટેશન કરવાનું છે, જેનાથી ફાયદો થશે. આગળની રાશિ કન્યા. કન્યા રાશિ આઇસોલેશન બતાવે છે કે ક્યાંક તમે પોતાના વિચારોમાં ભરાઈ શકો છો, ને એ વિચારો ભૂતકાળના કારણે હશે, અને તમે જે પણ ભૂતકાળમાં નિર્ણયો લીધા હશે એના કારણે હશે. અને આનું ગાઈડન્સ કાર્ડ છે ઇનોસન્સ. આજનો દિવસ બહુ જ નિર્દોષતાથી જવા દો. બહુ જ બધું તમારે કરવું છે એને છોડી દો. જે પણ કંઈ તકલીફો પણ આવે છે એને તમે નાની બનાવી દો, એનાથી ફાયદો થશે. બાકી તકલીફોને મોટી કરવાથી ને એના પાછળ રડવાથી કશું નહીં થાય. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ શેરિંગ કાર્ડ છે. બહુ જ સરસ કાર્ડ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છો એમાં તમને ફાયદો થશે. ફાયદો કરતાં પણ હું એવું કહીશ કે શેર કરવાની વાત છે. લોકોની મદદ કરવી, લોકો સુધી પહોંચવું, તમારું એ નોલેજ હોય કે ગમે તે, તમારી પાસે જે કંઈ છે એ તમે શેર કરવા જઈ રહ્યા છો, અને એના કારણે તમારો આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે. તો આજના દિવસમાં તુલા રાશિએ દાન કરવાથી પણ ફાયદો થશે. વૃશ્ચિક રાશિ આગળની જોઈએ. પ્લેફુલનેસ, એન્જોયમેન્ટનો દિવસ છે. આજનો દિવસ તમે જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમે બહુ રિલેક્સ રહેવાના છો, અને ગમે તે તમે કામ આજે કરો એમાં તમે સારી રીતે બધું જ મેનેજ કરવાના છો. આ કાર્ડ એ બતાવે છે કે તમે જે પણ કંઈ આજે કરશો એ બહુ જ સરસ રીતે, પેલું કહેવાય ને કે મજા કરવાના છો. જે પણ પરિસ્થિતિ આવે એને તમે એક્સેપ્ટ કરીને આગળ વધવાના છો. ધન રાશિ આગળ ધન રાશિ ધ સોર્સ, બહુ જ સરસ પોઝિટિવ કાર્ડ છે. 1 ઓગસ્ટ માટે તો હું કનેક્ટ કરી શકું છું કે નવી શરૂઆત, નવું બિગિનિંગ બતાવે છે. અને આ કાર્ડ બહુ જ સરસ પોઝિટિવ છે, જે તમને આ મહિનાનું પણ પ્લાનિંગ કરવાનું બતાવે છે. તો આજનો દિવસ પ્લાનિંગમાં જઈ શકે છે, અને જે પણ કંઈ પ્લાન કરશો એ પ્રમાણે તમારો આ મહિનો ઓગસ્ટનો પણ જવાનો છે. આગળની રાશિ છે મકર. મકર રાશિ રિસેપ્ટિવિટી કાર્ડ, પોઝિટિવ કાર્ડ છે. આજનો દિવસ પોઝિટિવ પણ રહેશે,
અને ક્યાંક તમે લાગણીશીલ પણ થવાના છો. પણ આ કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમે રિસેપ્ટિવ એટલે કે એકદમ રેડી છો આ મહિના માટે, કે આ મહિને મારે આ બધું કરવું છે. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે ફિમેલને સાથે રાખશો આજના દિવસમાં તમારા ડિસિઝન લેવામાં તો ફાયદો થશે. અને કુંભ રાશિ જોઈએ આગળ. માસ્ટર કાર્ડ આવ્યું છે કુંભ રાશિ માટે. બહુ જ સરસ કાર્ડ છે માસ્ટર કાર્ડ. બહુ જ દિવસો પછી આવ્યું છે માસ્ટર કાર્ડ કુંભ રાશિ માટે. તો આજે પેલું લોટરી લાગી છે એવો દિવસ છે. બહુ જ પોઝિટિવ રહેશે. તમે જે શક્તિમાં, જે માસ્ટરમાં, જે ગુરુમાં બિલીવ કરો છો એમને સાથે રાખજો જ. 10 થી 15 મિનિટ એમના નામ સાથે મેડિટેશન કરજો અને બધા જ તમારા પ્રોબ્લેમ્સ, બધું જે કંઈ ચાલી રહ્યું છે એમને સોંપી દો. અને પછી તમે જુઓ કે કેવા ચમત્કાર થાય છે. કારણ કે જ્યારે આપણે કુદરત પર છોડી દઈએ છીએ ત્યારે એ સમજો કે કાર ચલાવે છે, એ વ્હીકલ ચલાવે છે ને આપણે બસ બેસવાનું છે. એ તમને સાચા ડાયરેક્શનમાં લઈ જશે. તો કુંભ રાશિ માટે તો બહુ જ સારો દિવસ છે. અને મીન રાશિ આજની જોઈએ. મીન રાશિ કમ્પ્લીશન. બહુ જ બધા કામ આજના પૂરા થવાના છે. તમે જે પણ કંઈ કામ કરશો એ પૂર્ણતા તરફ થવાની વાત છે. કમ્પ્લીશન એટલે કે પૂર્ણ થવા તરફ. અને આ કાર્ડ બતાવે છે કે તમારા થર્ડ આઈ પર આજે ધ્યાન આપજો, વિચારો પર ધ્યાન આપજો. પોઝિટિવ દિવસ છે અને બધા જ કામ પૂરા તમારા આજે થવાના જ છે.